નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। સ્થળ જોતાની સાથે તમને ખ્યાલ આવી ગયો છે, આ છે નવસારીની પોસ્ટ ઓફિસ। જી હા, નવસારીની મુખ્ય પોસ્ટ ઓફિસ કે જે રિલાયન્સની સામે આવી છે એટલું જ નહીં પણ સાથે જ આની અંદર પાસપોર્ટ ઓફિસ પણ આવી છે। હવે નવસારીમાં પણ થ્રેટ કોલ આવવા માંડ્યા છે અને એક ઈમેલ મળ્યો છે કે ભાઈ નવસારીની વડી પોસ્ટ ઓફિસ એટલે કે નવસારીની જે મુખ્ય પોસ્ટ ઓફિસ જે ખરી એ મુખ્ય પોસ્ટ ઓફિસને એક ઈમેલ મળ્યો હતો અને ઈમેલની અંદર જણાવવામાં આવ્યું હતું કે અહીં બોમ્બ મૂકવામાં આવ્યો છે અને બોમ્બ બ્લાસ્ટ થશે। જે સતર્કતાને લઈ તાત્કાલિક અસરથી જે પોસ્ટ માસ્ટર ખરા એમણે નવસારી પોલીસનો સંપર્ક કર્યો છે અને આપ જોઈ શકો છો એ મુજબ કે નવસારી પોલીસના ડીવાયએસપી સહિતનો આખો જ સ્ટાફ જે ખરો એ ઘટના સ્થળે આવી પહોંચ્યું છે। ત્યાર પછીથી ડીવાયએસપી હોય કે ત્યાર પછીથી એલસીબી પીઆઈ હોય કે ટાઉન પીઆઈ હોય એટલું જ નહીં, એમ્બ્યુલન્સ 108 ફાયર બ્રિગેડ તમામ જે ખરા એ એક્શન મોડની અંદર આવી ચૂક્યા છે। સામે જ જે ખરું એ રિલાયન્સ મોલ છે એને પણ હાલ બંધ કરી દેવામાં આવ્યું છે। રસ્તાની બંને બાજુ એટલે કે એક બાજુ જે નાગદેવી માતાનું મંદિર છે એ બાજુથી કોર્ડન કરી દેવામાં આવ્યું છે, તો બીજી બાજુ સાનકુવા ચોકી જે ખરી સાનકુવા ચોકી ઉતરીને તમે આવો છો ત્યાંથી કોર્ડન કરી દેવામાં આવ્યું છે। મુખ્ય માર્ગ જે ખરો એ બંધ કરી દેવામાં આવ્યો છે અને તંત્ર જે ખરું એ કમ્પ્લીટલી અત્યારે ઓબ્ઝર્વેશન કરી રહ્યું છે, કારણ કે આ જે ખરો એક ઈમેલ મળ્યો છે। મળતી માહિતી મુજબ અને ઈમેલના સંદર્ભની અંદર તાત્કાલિક અસરથી એક્શન લેવામાં આવી રહી છે। લગભગ કહી શકાય કે નવસારી જિલ્લાનું તમામ પોલીસ સ્ટાફ જે ખરો અહીં ખડકી દેવામાં આવ્યો છે। એટલું જ નહીં, સાથે જ બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડને પણ બોલાવી લેવામાં આવ્યું છે। પછી સતર્કતાના પગલાના ભાગરૂપે ફાયર ડિપાર્ટમેન્ટ હોય કે ત્યાર પછીથી ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ હોય એટલે કે 108 હોય તમામને અહીં કાર્યરત કરી દેવામાં આવ્યા છે। તપાસ ચાલી રહી છે। આખું બિલ્ડિંગ જે ખરું એ હાલ ખાલી કરાવી દેવામાં આવ્યું છે અને સંપૂર્ણપણે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। તમે રસ્તાની બંને બાજુ જોશો તો રસ્તાની બંને બાજુ કોર્ડન કરી દેવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આજુબાજુમાં રહેણાંક વિસ્તાર છે, એપાર્ટમેન્ટો છે, પછી સેન્ચુરી એપાર્ટમેન્ટ હોય કે ત્યાર પછીથી મેડિકલ એસોસિએશનનો હોલ હોય કે સંપૂર્ણપણે લોકોની અંદર હાલ તો એક ઉત્સુકતાની સાથે ભયનો માહોલ છે, કારણ કે નવસારી જેવા શાંત શહેરની અંદર કહેવાય છે કે નવસારી એક શાંત શહેર છે, નવસારી સંસ્કારી નગરી છે અને એની અંદર પણ જો આવા ઈમેલ્સ મળતા હોય તો ઈમેલ્સના કારણે હાલ તો ખળભળાટ મચી જવા પામ્યો છે અને તમે જોશો એ મુજબ કે રિલાયન્સ મોલ પણ બંધ કરી દેવામાં આવ્યો છે। હું કેમેરા પર્સનને વિનંતી કરીશ કે એ બતાવે તો સાથે જ બીજી બાજુ જે નાગદેવી માતાનું મંદિર છે એ બાજુ પણ કોર્ડન કરી દેવામાં આવ્યું છે। પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હાલ ટીમો જે ખરી એ સઘન તપાસ કરી રહી છે। લગભગ જિલ્લાનું તમામ પોલીસ બળ જે ખરું અહીંયા હાજર કરી દેવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે અને એટલું જ નહીં, તમે જોશો એ પ્રમાણે કે ડીવાયએસપી એસકે રાય જે ખરા એ હાલ જે ખરા એ સંપૂર્ણપણે જે ખરા એ આ ઘટનાને ગંભીરતાથી લઈ રહ્યા છે અને ગંભીરતાથી લઈ અને તેઓ જે ખરા એ સૌ કોઈને વિનંતી કરી રહ્યા છે કે આ સિચ્યુએશનને એક સામાન્ય સિચ્યુએશન ના ગણવી। જો કે પેનિક થવાની પણ જરૂર નથી, કારણ કે પોલીસ સ્ટાફ જે ખરો એ સતર્ક છે અને સુરક્ષાના પગલા લઈ રહ્યો છે। એટલું જ નહીં, એ સતર્કતા અને સુરક્ષાના પગલા એટલા માટે લેવામાં આવી રહ્યા છે કારણ કે જો કોઈ અનૈતિક ઘટના ઘટે તો કોઈની પણ જાનહાનિ ન થાય માટે કરી અને પોલીસ જે ખરી એ થોડીક સતર્કતા વાપરી રહી છે અને સાથે જ બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ જે ખરું એ પણ તપાસ કરી રહ્યું છે। આપ જોશો એ મુજબ કે તમામ પાસાઓને આવરી લેવામાં આવી રહ્યા છે અને કોઈ પણ પ્રકારની કચાશ ન રાખવામાં આવે અને સંપૂર્ણપણે તપાસ થાય। ભલે આ એકવાર ફેક પણ ઈમેલ જાહેર કરવામાં આવે તેમ છતાં પણ સતર્કતા એ જ સુરક્ષા છે અને માટે કરી સતર્કતા વાપરવામાં આવી રહી છે। અને તમે જોશો એ પ્રમાણે કે આખો વિસ્તાર જે ખરો એક છાવની અંદર બદલાઈ જવા પામ્યો છે અને પડે પડની માહિતી આપતા રહેશું। નિહાળતા રહો નવસારી લાઈવ। 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે। હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર। પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે। કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય।
વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને મળતી માહિતી મુજબ ન માત્ર નવસારી પોસ્ટ ઓફિસ પણ દક્ષિણ ગુજરાતની 3 મોટી પોસ્ટ ઓફિસ અને રાજ્યની તમામ મોટી પોસ્ટ ઓફિસને આજ પ્રમાણે ઈમેલ મળ્યો છે આખા રાજ્યની તમામ પોસ્ટ ઓફિસોની અંદર હાલ જે ખરું એ પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. વાત જો કરવામાં આવે તો નવસારી, સુરત અને વલસાડને તો આ ઈમેલ મળ્યા જ છે, પણ સાથે જ અમરેલી હોય, જુનાગઢ હોય કે ત્યાર પછીથી રાજ્યની અન્ય મોટી પોસ્ટ ઓફિસો જે કરી, જે હેડ પોસ્ટ ઓફિસો કરી કે જ્યાં લોકોની ચહલપહલ વધારે હોય છે, જ્યાં સ્ટાફ વધારે હોય છે, એ તમામ મોટી પોસ્ટ ઓફિસોને આજ પ્રમાણે ઈમેલ મળ્યા છે. અને આ એક નવો વળાંક જે ખરો એ નવસારીની પોસ્ટ ઓફિસને ઈમેલ મળ્યા બાદ જાણવા મળ્યો છે કે ન માત્ર નવસારી પણ દક્ષિણ ગુજરાતની 3, એમાં સુરત પણ આવી જાય છે, વલસાડ પણ આવી જાય છે, નવસારી પણ આવી જાય છે અને રાજ્યની અન્ય પોસ્ટ ઓફિસોને પણ આજ પ્રમાણે ઈમેલ મળ્યા છે. અને મોટે ભાગે રાજ્યમાં તમામ જગ્યાએ આજ પ્રમાણે સર્ચ ઓપરેશનો હાથ ધરવામાં આવ્યા છે. બોમ્બ સ્ક્વોડ હોય, પોલીસ સ્ટાફ હોય, ઇમરજન્સી સેવા એટલે કે 108 હોય ને ત્યારબાદ ફાયર હોય, તમામ જે સ્ટાફ ખરો હાલ ગુજરાતની મોટી તમામ પોસ્ટ ઓફિસોની અંદર સર્ચ કરી રહ્યું છે. કારણ કે એક સાથે આ પ્રમાણે આ કોઈક ષડયંત્ર જ રચવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે અને હજુ સુધી કોઈ પણ સંગઠને આની જવાબદારી લીધી નથી. પણ ઈમેલો ન માત્ર નવસારી પોસ્ટ ઓફિસને પણ અન્ય પોસ્ટ ઓફિસને પણ મળ્યા છે. તો આજ પ્રમાણે પડેપડની અપડેટ આપતા રહીશું. હાલ તો આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે કે અમે નવસારીની હેડ પોસ્ટ ઓફિસ એટલે કે જે મણેકાલ રોડ પર આવી છે ત્યાં છે અને ત્યાંથી પડેપડની માહિતી આપને આપી રહ્યા છે. ન માત્ર પોલીસ સ્ટાફ, ન માત્ર ઇમરજન્સી સ્ટાફ, પણ આજુબાજુમાં જે રહીશો છે એની અંદર પણ કુતૂહલ સર્જાયું છે કે આ શું ઘટનાક્રમ થઈ રહ્યો છે. કારણ કે આવી ઘટના જે ખરી એ શાંત નવસારીની અંદર પહેલી વાર થવા પામી છે અને માટે જ કરી લોકોની અંદર એક ભયની સાથે ઉત્સુકતા પણ છે કે શું થાય છે જ્યારે એક આવો ઈમેલ મળે છે કે પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. તો આજ પ્રમાણે પડેપડની અપડેટ આપતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને આપ જુઓ છો એ પ્રમાણે કે આ પોસ્ટ ઓફિસની અંદર અને પાસપોર્ટ ઓફિસની અંદર કામ કરતો સ્ટાફ છે. તો બેન, આપનું શું નામ છે ને આપ કયા હોદ્દા ઉપર કામ કરો છો? કામિની પટેલ, ઓફિસ આસિસ્ટન્ટ, નવસારી ડિવિઝન ઓફિસ. કઈ રીતે ખ્યાલ પડી અને કેટલા વાગે ખ્યાલ આવ્યો? અમને લગભગ 10:30 આસપાસ એક મેલ આવેલો કે તમારી પાસપોર્ટ ઓફિસમાં આવી રીતે બોમ્બ મૂકેલો છે અને 12:10 બ્લાસ્ટ થશે. અચ્છા, 12:10 બ્લાસ્ટ થશે. કઈ રીતે પગલાં લેવામાં આવ્યા જ્યારે ઈમેલ મળ્યો, કોણે વાંચ્યો અને પછીથી કઈ રીતે એમણે એક્શન મોડની અંદર આવ્યા અને કઈ રીતે આપણે બધાને બહાર કાઢવામાં આવ્યા? ઈમેલ અમારી ત્યાં ઓફિસમાં અંકિતાબેને વાંચ્યો, એમને તાત્કાલિક બધી અમારી હાયર ઓથોરિટીને મેલ કરીને જાણ કરી. ત્યાંથી અમને એવું જાણ કરવામાં આવ્યું કે તમે લોકલ પોલીસ ઓથોરિટી, કલેક્ટર ઓફિસને બધાને જાણ કરો. એ પ્રમાણે અમે ડાયરેક્ટ 112 પર નંબર પર કોલ કરીને બધાને જાણ કરી અને બધા પછી ફટાફટ પોલીસ ફર્સ્ટ પર્સન આપ છો કે જેમણે ઈમેલ વાંચ્યો. ઈમેલ વાંચતાની સાથે સૌથી પહેલી પ્રતિક્રિયા કેવી રહી અને આપનું શું નામ છે? મારું નામ અંકિતા દવે છે. હું ઓફિસ આસિસ્ટન્ટ છું. એટલે એકચ્યુઅલી અમારે ત્યાં પાસપોર્ટ ઓફિસની જે બી કામગીરી હોય છે એ મારે જોવાની હોય છે. એટલે મેલ જોયો એટલે પહેલાં તો અમે બધા સ્ટાફમાં થોડો ગભરાટ થઈ ગયો. ત્યાર પછી અમે અમારી કંઈ પણ હાયર ઓથોરિટી કંઈ પણ આવું સ્પેશિયલ હોય તો અમારી રિજનલ ઓફિસ અને સર્કલ ઓફિસને જાણ કરતા હોઈએ છીએ. એટલે ત્યાં મેલ ફોરવર્ડ કરી દીધો અને ત્યાં જાણ કરી દીધી. એટલે ત્યાંથી અમને તરત જ મેલમાં રિપ્લાય આવી ગયો કે આપની નજીકની પોલીસ સ્ટેશન, કલેક્ટર ઓફિસ, ફાયર બ્રિગેડ સર્વને જાણ કરી દો. અને પછી અમે અમારા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ વસી સર છે કે જે હમણાં નવસારી વલસાડના ચાર્જમાં છે, એમને ફોન પર જાણ કરી. એમણે પણ અમને એવું કીધું કે પહેલાં 112 પર ફોન કરી દો અને સ્ટાફને તાત્કાલિક ખાલી કરાવી દો. અને ત્યાર પછી અમે કલેક્ટર ઓફિસ, ડીએસપી ઓફિસ, ફાયર બ્રિગેડ સર્વને મેલ કર્યો અને ત્યાંથી ટીમ તાત્કાલિક આવી ગઈ. કંટ્રોલ રૂમની ટીમને પણ મેલ કર્યો અને ત્યાંથી 10 જ મિનિટમાં ટીમ અહીંયા આવી ગઈ. અમને સૌને ખાલી કરાવી દીધી આખી પોસ્ટ ઓફિસ અને ત્યારથી અમે બધા અહીંયા બહાર જ ઊભા છીએ. પાસપોર્ટ ઓફિસ અને જે છે તે પોસ્ટ ઓફિસ છે એની અંદર અંદાજિત આ બિલ્ડિંગની અંદર કેટલા કર્મચારીઓ કામ કરે છે અંદાજિત? 150 જેવા ખરા. આપ જુઓ છો એ મુજબ કે એક ઈમેલ આવે છે, પાસપોર્ટ ઓફિસની અંદર ઈમેલ આવે છે, ઓફિસ આસિસ્ટન્ટ ઈમેલ વાંચે છે, હાયર ઓથોરિટીને જાણ કરે છે. જાણ કરતાની સાથે જ એમને તમામને સૂચના આપી દેવામાં આવે છે કે તમે હાયર ઓથોરિટીને જાણ કર્યા બાદ જે ઇમરજન્સી સેવાઓ છે 112 ઉપર, ફાયર બ્રિગેડ ઉપર, કલેક્ટર ઓફિસ ઉપર તમામને આપ જાણ કરો. અને ત્યાં જોયા બાદ કે 12:10 લગભગ 10:42 ની આજુબાજુ એ ઈમેલ આવે છે અને 12:10 બ્લાસ્ટ થશે એવી માહિતી આપવામાં આવે છે અને જેના કારણે લઈ અને આખી જ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ જે ખરી
એ ખાલી કરી દેવામાં આવે છે. પહેલા પણ જણાવ્યું, પાછું જણાવું છું કે ન માત્ર નવસારી પોસ્ટ ઓફિસ પણ લગભગ ત્યાં સુધી ગુજરાતની તમામ મોટી પોસ્ટ ઓફિસોને, પાસપોર્ટ ઓફિસોને આ પ્રમાણેના ઈમેલ્સ મળ્યા છે. પછી એ નવસારી હોય, સુરત હોય, વલસાડ હોય કે રાજ્યની અન્ય મોટી પોસ્ટ ઓફિસો અને પાસપોર્ટ ઓફિસો હોય. તો આ જ પ્રમાણે આવી ઘટનાઓને આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝના સથવારે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને એક બાદ એક પણ બહાર આવી રહ્યા છે. જે ઈમેલ આવ્યો હતો, ઈમેલની અંદર મુખ્ય સેન્ટેન્સ હતું કે સાયનાઇડ ગેસથી ભરેલો બોમ્બ તમારી પાસપોર્ટ ઓફિસમાં મૂકવામાં આવ્યો છે. 12:10 એ બોમ્બ ફૂટી જશે. 11 વાગ્યા સુધીમાં તમે બધા જ સ્ટાફને ત્યાંથી બહાર કઢાવી લો. અને આજે શુક્રવાર છે, ખરો જેહાદનો દિવસ છે. જી હા, આ શબ્દો હતા. આજે શુક્રવાર છે અને ખરો જેહાદનો દિવસ છે. એક બાજુ પવિત્ર માસ ચાલી રહ્યો છે તો બીજી બાજુ આ પ્રમાણેનો ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. અને ઈમેલની અંદર મુખ્ય મુદ્દો હતો કે આજે શુક્રવાર છે, ખરો જેહાદનો દિવસ છે. સાયનાઇડ થી ભરેલો ગેસ ભરેલો બોમ્બ તમારી પોસ્ટ ઓફિસમાં, તમારી પાસપોર્ટ ઓફિસમાં મૂકવામાં આવ્યો છે. 11 વાગ્યા સુધીમાં બધાને ખાલી કરાવી દો, નહીં તો 12:10 આ બોમ્બ ફૂટશે. એટલે હજુ સુધી ઓથેન્ટિકલી કોઈ પણ પ્રમાણ બહાર આવ્યું નથી, પણ ઈમેલના શબ્દો આ છે એ વાત સ્પષ્ટપણે નકારી શકાય એમ નથી. અને માટે જ કરીને શુક્રવારનો દિવસ પસંદ કરવામાં આવ્યો છે. અને હવે કોણ જવાબદારી લેશે એ જોવાનું રહ્યું. હજુ સુધી કોઈએ પણ જવાબદારી નથી લીધી, પણ મુખ્ય મુદ્દો છે કે નવસારી નહીં પણ આખા ગુજરાતની અંદર તમામ મોટી પોસ્ટ ઓફિસોની અંદર આ જ પ્રમાણે એક સાથે ઈમેલો મળ્યા છે. ઈમેલ મળવાનો સમય લગભગ 10:42 છે અને 12:10 બોમ્બ ફૂટશે એવી વાતો એ ઈમેલની અંદર કરવામાં આવી હતી. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને ઈમેલ જે મળ્યો હતો એ આખરે એક થ્રેટ હતો અને થ્રેટના કારણે બન્યું એવું કે આટલી મહેનત બાદ બોમ્બ સ્ક્વોડ હોય, પોલીસ હોય, ફાયર હોય, ઇમરજન્સી સેવાઓ હોય, 108 હોય કે ત્યાર પછીથી ફાયરના તમામ જવાનો હોય, આખરે પોતપોતાના વાહનો લઈ અને નીકળી ગયા. આ એક માત્ર અને માત્ર ધમકી ભર્યો ઈમેલ હતો કે જેની અંદર કોઈ વસ્તુ ન મળી આવી. જો કે રાહતના શ્વાસ લઈ શકાય. લોકોનો જીવ અદ્ધર કર્યો હતો, પણ લગભગ ત્યાં સુધી 11 વાગ્યાથી લઈ અને હાલ જે સમય થયો છે એ સમય થયો છે તે મુજબ બધું ઠરીઠામ થઈ જવા પામ્યું છે. એટલે કે 1:05 એટલે 11 વાગ્યાથી લઈને 1:05 સુધી એટલે લગભગ 2 કલાક જેટલો સમય જે ખરો એ બોમ્બ સ્ક્વોડ જે ખરો એ બોમ્બ સ્ક્વોડે અહીંયા વિતાવ્યો છે. નવસારી જિલ્લાની તમામ પોલીસ સ્ટાફ જે ખરો એ હાજર હતો અને એને જે ખરું એ આખરે રાહતનો શ્વાસ લીધો છે. પાસપોર્ટ ઓફિસ હોય કે પછી પોસ્ટ ઓફિસ હોય, તમામના કર્મચારીઓની અંદર જીવમાં જીવ આવ્યો છે. ઈમેલ એ માત્ર ધમકી ભર્યો ઈમેલ હતું. કોઈ બોમ્બ કે કોઈ શંકાસ્પદ વસ્તુ પોસ્ટ ઓફિસ કે પાસપોર્ટ ઓફિસમાંથી મળી નથી. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન યશ સાવંત ની સાથે હું મહેશ ભટ્ટ.